ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. ઘરે આવી ગયા છીએ. આપણે જવાનું છે બહાર આજે, તો ફટાફટ જમવાનું બનાવી દઈએ. ચલો ભાઈ, મીતો રેડી થઈ ગયો છે નહીં ધોઈને કમ્પ્લીટ. તો અને મીતો જોઈ રહ્યો છે આ આપણો એસી ટી20ની મેચ. કેવું હોય મીતા બધું? મજા ભાઈ. અને આ છે આપણા ભારત દેશની આન બાન શાન. અને તમને આપણે જોઈએ રવિના આજે ખાવામાં શું બનાવ્યું હોય. આમ તો મીતા જેવા મહેમાન રોજ આવી જાય ને તો મજા જ અલગ હોય. જોઈ લ્યો. અને જબરજસ્ત રસાવાળું બટાકાનું શાક, પૂરી. અને શું કહેવાનું રવિના, શું કહેવું થાય કે તારું? વગાડો વગાડો માળો બાપલીઓ વગાડ. યસ. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે અને મજબૂત ગરમા ગરમ પૂરી, બટાકાનું શાક અને પાપડ આવી રહ્યા છે. મારા 3 બંકાઓ બે ગયા, જેક, મિતુ અને જય બંકો મારો. કોમું જોવો ભાઈ. અને ચેવું બન્યું છે એ ટેસ્ટમાં કહી દેજો. ગાઈસ તમે ખાઈ લેજો, મિતુ ખવડાવો. ભાઈ રસોઈ એક આડા. રસોઈ એક નંબર રસોઈ બતાવી દો. અને આ રસોઈયો અમારો. ફાઇનલી બધું કામ પતી ગયું હતું અને જમીને અમારે રવિન ઘરે જવાનું હતું. તો હું, જેક અને મી તમે 3 નીકળી ગયા હતા રવિન ઘરે જવા. તો ફાઇનલી એ જુઓ કે આયા આપણે. આવો આવો હેલો વાસણ ઘસવા. કામવાળી બાઈ છે, તમારે જોવો તો બોલાવી દેજો. હા હું આવું પણ પગારે હતો એવો લઉં. $5 કલાકે. ના $25. હા $5 લઉં કલાકના. સસ્તામાં સસ્તી કામવાળી બાઈ મિનલબાઈ. મિનલ પણ ફ્રી થઈ ગઈ હતી. તો ફ્રેન્ડો સાથેની મહેફિલ જામી હતી. તો ત્યાં બધાએ બેસીને થોડીક વાર વાતો કરી. તો રવિન ઘરે આવ્યા તો ત્યાંથી છે ને જેક મિતને લઈને રવિન બંને જણા રાકેશભાઈ અને પરેશભાઈને મળવા માટે એમના ત્યાં ગયા. તો ત્યારે બપોરે છે ને તો હું, ચકી, અમે મિનલ અમે 3 જણા નવરાજ હતા. તો ચકી એમને ઘેર જવાનું હતું પણ અમારે થોડું કામ હતું ને તો અમે વિચાર્યું કે મિનલ એમના ટાઉનમાં છે ને તે માર્શલ છે, તો કે જઈ આવીએ ને આપણું કામ બી ત્યાં પતી જાય. તો અમે બધા ત્યાં જવા નીકળ્યા ને પ્રતિક બી જોડે આવે. તો ત્યાંથી એમને તો ડાયરેક્ટ ઘરે જવાનું હતું. જો ગાઈસો અમે આવ્યા હતા માર્સલમાં. બપોરના 12 વાગ્યાના આવ્યા. માતું નહોતું આવું પણ આવ્યો મીનો રવિના ચકીને ઝાલે લઈને આવ્યા મને. બપોરના 12 વાગ્યાની આવી હતા. હજુ કોઈ લીધું નહીં ને આગું પાછું હું મીતો રવિ આવી ગયા છે રાકેશ મામાના ઘેર. હાય કહી દો રાકેશ મામા. તો નેક્સ્ટ ઊંડાલીનું અપકમિંગ ગૌરવ આવી ગયો, રુદ્ર પટેલ. હલો. શું કેવું તારું રુદ્રરાજનું? મજા છે. ક્યાં ગયો તું પેલા એમ કહી દે. બાસ્કેટબોલ રમવા જતો હું. વાહ, very nice. કોણ આવ્યું તું મળે નહીં? Who win? Tell me. હા Who win? પ્રેક્ટિસ હતી. ઓકે just ઓકે. હમ. હું મીતો ને રવિ પરેશના ત્યાં આવ્યા છો. પરેશને મીતાને મલાઈ દઈએ. મીતો કે અમારે પલ્લન સ્ટોર જુઓ. તો આજે નીકળ્યા છો બધાના ભાઈઓના ત્યાં જવા માટે. એટલે પરેશના ત્યાં આપણા પરેશનો સ્ટોર છે, જોઈ લો. અને આ શેર છે, શેર. આ ટુંડા લઈને ભયો મળ્યા. તો હું મિતો રહો આવી ગયા પરેશના ઘેર. આ અમારો ભૈલો જ છે. આ છે વેરાઈમાનો ફોટો, દર્શન કરી લો. આ કિશિવનો ટેન્ટ. આ કિશિવ હાય કહી દે. હાય કિશિવ સાઈ રહ્યો. નિશા જોઈ લે ટેન્ટમાં કિશિવ ઊંઘી જાય છે આમાં. એ જોઈ લો કમ્પ્લીટ રેડી. હાય હાય જોઈ લો કિશિવનું ઘર. ઘરમાં નાનું ઘર, સમજ્યા? જોઈ લો ભાઈઓની મોજ. પરેશના ઘેર આવ્યા છીએ. પરેશે ઉત્તરાયણના લાડવા બનાવ્યા છે કે ખો. થેન્ક યુ પરેશ લાડવા માટે મારા ભાઈ.
નિશા લઈને આવી છે. કયા લાડુ નિશા? ડ્રાયફ્રૂટ લાડુ. ગુંદ ના ખાય એમની ડ્રાયફ્રૂટ. જોઈ લ્યો આ બધું જેના ભાઈ પૈસા હોય ને એટલે ડ્રાયફ્રૂટ ના બનાવી. બાકી આપણા ઘેર તો મમરોના જ મલીમાં આવે. તો જોઈ લો અંધારી રાત થઈ ગઈ છે તો બધા ભાઈઓને મળી ગયા. મિતાને ફેરવી દીધો આજે. રાકેશ મોમાન ત્યાં ગયા, ભાઈના ભાઈબંધ મિતને મળીને આવ્યા, ત્યાંથી પરેશના ત્યાં ગયા અને ફાઇનલી હું રવિ મિતો નીકળી ગયા છીએ ઘેર જવા. રવિના ઘેર આજે જમવાનું છે તો ઘરે જઈને બાકીની અપડેટ આપીએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે ઊંઘીને ઉઠી ગયા. હું અને રવિના બંને સૂઈ ગયા હતા. તો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. જો અહીંયા ખાસી બધી એવી તૈયારી કરી નાખી. આ ખીચડીની તૈયારી કરી નાખી. પછી અહીંયા શું ચાલે છે ખબર, આ લોટ બાંધી નાખ્યો. રવિના હવે ભાખરી વણશે અને હું ફોડીશ આ લસણ. જો અહીંયા અમેરિકાનું લસણ કેવડું મોટું આવે જોઈ લો. પેલા લોકો શું કરે જોઈ લઈએ. ચાલો ઓકે, તો એ લોકો જોવા પિક્ચર અખંડા 2. આજે ખાવામાં શું બનાવ્યું? આજે ખાવામાં છે પાક્કું દેશી ભોજન. ખીચડી વઘારેલી, ભાખરી, લસણની ચટણી અને ચા. બરાબર ને? મજબૂત. બરાબર. કાલે અમારી જોબની કુકિંગની જોબ હતી. આજે હવે અમારે ખાવાનું છે અને રસોઈયા અહીંયા રેડી છે. નહીં કરવા લે આટલું બધું નહીં આવ્યો અનિલ લગનમાં નહીં આવ્યો એ તો હું ઘેર જઈએ નહીં આવ્યો ના હું ઘેર જઈએ ઘેર તો પતિમાં ગયો ઘેર મીઠાઈ છેડો કટકો કેમ હું પ્લીઝ યાર મિતા આવું ના કરી યાર તારી માની શકો છો ઉપર આટલો ખાલી ના હોય અરે આટલું ખાવા પ્લીઝ યાર આવું નહીં ના ના પડે ના આટલું બધું મિતા અરે મારી શકો છો લાખો મારી શકો લાખો ગાઈસ તમે જોઈ શકો અમારું કામ પતી ગયું. મીતાભાઈ આ દબાઈને ખવડાવ્યું. અમારે જમવાનું ચાલુ હોય પણ અમારા મિનલ અને રવિના કામે વળગી ગયા વાસણ ધોવા માટે. જે જરૂરિયાત છે જિંદગીની વાસણ ધોવાની. અને લાઈફમાં જીવન સાથીનું હોવું એ બહુ જરૂરી છે. કેમ કે આપણે ભાયડા તો બહાર ના ધોવી લે. મરદ તો મરદ જ કહેવાય પણ બૈરોની જરૂર હ. આપણે એપ્રિશિએટ કરવું પડે એમને. કોઈ ના જીવનમાં જરૂરિયાત છે એમની તો સ એમાં કોઈ અંધા કાનૂન હદ નહીં. એટલે આ બે જણો હી અમારે બધું સંભાળ લઈ. વાસણ ધોવાનું, જમવાનું બનાવવાનું બધું સંભાળ લઈ એટલે અમારે જેવું ચાલે કરે. ફાઇનલી આપણું પણ બધું કામ પતી ગયું. થોડીક વારમાં હવે ઘેર જઈશું. એના પહેલાં જોઈ લઈએ બધા શું કરો. બધા લોકો રમવા બે ગયા. જોઈ લો શું રમો હે? શું રમો છો? કાળી તીવડી. કોના હાઈએસ્ટ પોઈન્ટ છે? જે કે માગ્યા છે 200 અને હવે મારો ભેરું છે કાળી બાદશાહ. કોણ જોઈ લો. આય હાય રોકડો કશો હતો નહીં. આ લે આવી ગયો. એમને માગ્યું.
રાતના વાગી ગયા 12. હવે તોય 12 વાગે મારા જે પેલો બધા રૂમમાં હું કરી લે જોવા જઈએ એવું કરીએ લેટ્સી હું તમને બતાવું બધા હું કરી અરે આવું કરો લે ભાઈ અરે આ મહાદેવ બરાબર મારે જબ્બર મીટિંગ જો અમે અરે આ પેલું માર્શલના ટેલામાં પડે આ વેપાર બંધ કર ભાઈ ઊભી રે વેપાર બંધ કરજે અરે આ પેલા એમાં હું પાણી લાવેલા ના પાડી હતી કે અમે ઓટો મારવા જઈએ કોનું હતા ના તમે બતાવો ભાઈ જૂઠું બોલો ભાઈ આ બધું ઉપાડી આજે ઓટો મારવા જવાનું જ નહીં ભાઈ ચેટલાની ચોધી પાડી એમ કયો ભાઈ તમે રોક જોજે ભાઈ રોજે મારે યાર નોટિફિકેશન આવી નહીં યાર અલે આ તો ભાઈ નો પેન્ટી લે આ તો પણ લેડીઝ નું હો હા ફારી ગાઈ ઉભાડો 20 ઉભાડો માં ફારી 25 65 રોક ઉભો રે જોવા દે હા ફારી 65 પેલી રહી લે બીજી થેલી મારા ભાઈ હું વાત કરી તું અરે બૈરો નો પેન્ટ શું નહીં એ હોય ઉભા પેલા ટેગ બતાય રોક 175 ભરાઈ હશે બોલો અલે આ મૂઠો લુવાનું લવાય ગાભા લુવાતું હોય ગાભાઈ લુવાનું હોય દિયો અલે મુયો જ મેકઅપ ને બેકઅપ બધું હગા બધા વેપાર ના કરતા મળી ગયો ભાઈ લગ્ન કરો જ નહીં મારા ભાઈઓ હું એક વાત કહું હારી શીખોમણ લેવી હોય ને લગ્ન કરતા નહીં નકર ચા બિલ ક્રેડિટ કાર્ડમાં સીધી નોટિફિકેશન જ આવે કા વોલમાર્ટમાં 2 વપરો ને માર્શલમાં 500 વપરો ને ઓનલાઈન કોક મંગાયું તારું કેવું રોક લગન છે લાકડાનો લાડવો રે કોઈ પૈણશો નહીં રૂપાળું ઘોડે ચડી જોઈ બધા કોઈને કહે જ નહીં અત્યારે જબરું પૈણ ચરો ના છૂટકે બિચારા હું કશું ના છૂટકે નહીં ભાઈ લે અમાર તો દેવી હા પણ કોઈ લેવી નહીં કઈ હાલ આવજો ચિત્રોને લેવી હો ફાઇનલી આપણે રવિન ત્યાંથી હવે ઘરે પહોંચી ગયા છીએ 2 મિનિટમાં ઘેર પહોંચી જઈશું લેટ નાઇટ થઈ ગઈ તો ફાઇનલી બધાને ગુડ નાઇટ